અમદાવાદમાં નીટની પરીક્ષાને લઈને મોક ડ્રીલ આવતીકાલે યોજાવાની છે નીટની પરીક્ષાના એક દિવસ પહેલા સમગ્ર દેશમાં મોક ડ્રીલ દેશભરના 12 લાખથી વધુ વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપશે। ત્રિસ્તરીય સુરક્ષા વચ્ચે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે સમગ્ર દેશભરમાં રીનીટની જે પરીક્ષા છે તે યોજાવા જઈ રહી છે, ત્યારે આજે દેશભરમાં રીનીટનું જે પૂર્વ આ જે મોક ડ્રીલ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદની MG સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં અને આપ જોઈ રહ્યા છો કે એક્ઝામ પહેલાં જ અહીંયા આગળ મોક ડ્રીલનું જે આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। પરીક્ષા સેન્ટરો પર પેપર સહિતની સામગ્રી લાવવાથી લઈને આ મોક ડ્રીલ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। જો કે અમદાવાદમાં 23 જેટલા પરીક્ષા કેન્દ્ર આવેલા છે અને રાજ્યભરમાં 77,000 વિદ્યાર્થીઓ છે કે જે રીનીટની જે પરીક્ષા છે તે આપવા જઈ રહ્યા છે। અને અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો 10,000થી પણ વધુ વિદ્યાર્થીઓ છે કે જે આવતીકાલે પરીક્ષા આપવા જઈ રહ્યા છે। વિદ્યાર્થીઓને જે ખાસ કરીને આ રીનીટની એક્ઝામને લઈને જે એડમિટ કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, ID કાર્ડ સહિતની તમામ વસ્તુ ફરજિયાત લાવવાની રહેશે। ત્યારે આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ ખાસ કરીને જે ડ્રોન દ્વારા પણ અહીં બાજ નજર છે તે રાખવામાં આવશે। પરીક્ષા કેન્દ્ર પર જે બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ જ તમામ વિદ્યાર્થીઓને જે પ્રવેશ છે તે આપવામાં આવશે, કારણ કે NTAની જે ગાઈડલાઈન મુજબ આ સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવ્યો છે। ખાસ કરીને લોખંડી સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે છે કે જે આ પરીક્ષા યોજાવા જઈ રહી છે અને તેના પહેલાં જ અહીંયા આગળ પરીક્ષા કેન્દ્રોમાં આ જે ડ્રોન દ્વારા અહીંયા આગળ જે સર્વેલન્સ છે તે કરવામાં આવી રહ્યું છે અને પરીક્ષાના સમયે પેપર લીક ન થાય અને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેના માટે ગુજરાત પોલીસ દ્વારા જે લોખંડી બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે। કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ। તો નીટની પરીક્ષાને લઈ અમદાવાદમાં પોલીસ વિભાગ સજ્જ। શહેરના 23 કેન્દ્રો ઉપર 10,445 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। 23 સેન્ટર આસપાસના વિસ્તારનું પોલીસ કંટ્રોલ રૂમથી લાઈવ મોનિટરિંગ કરાશે। સાથે જ પેપરને સેન્ટર પર પહોંચાડવા માટે પણ પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે। NTAની ગાઈડલાઈન મુજબનો બંદોબસ્ત રાખવામાં આવશે। 8 ડ્રોન કેન્દ્રો બહાર રાખવામાં બાજ નજર રાખવામાં આવશે। આ સાથે જ 6 DCP, 15 PI સહિતના સ્ટાફ ખડે પગે રહેશે। 6 DCP તથા 15 પોલીસ સ્ટેશન વિસ્તાર અને એનો સ્ટાફ આ બંદોબસ્તમાં તૈયાર રહેશે। આ શહેરની ક્રાઇમ બ્રાન્ચ QRT ડિપ્લોય કરવામાં આવનાર છે તથા 8 જેટલા ડ્રોન દ્વારા સર્વેલન્સ કરશે અને અમદાવાદ શહેરની સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા પેટ્રોલિંગ કરવામાં આવનાર છે। સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ પ્રકારની ખોટી વાત અથવા તો કોઈ બાબત વહેતી ન થાય અને એના લીધે કોઈ પેનિક સિચ્યુએશન ના ઉપસ્થિત થાય તે માટે અમદાવાદ શહેરનું સોશિયલ મીડિયા સેલ પણ સક્રિય રહેનાર છે। અમદાવાદ શહેર ખાતે પરીક્ષા કેન્દ્રોની આસપાસ કોઈ પણ પ્રકારના ફોટોકોપી સેન્ટર અથવા તો ઝેરોક્સ સેન્ટર ચાલુ ન રહે તેના માટે પોલીસ કમિશનર શ્રી દ્વારા નોટિફિકેશન પણ જારી કરવામાં આવેલ છે। એકંદરે આ પરીક્ષા નિષ્પક્ષ અને પારદર્શી રીતે સંપૂર્ણ થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે।